જો માનવતા મરી પરવારી નહીં, ગાયોની હોસ્પિટલ છે કે અહીં માદી ગાયો હોય, લૂલી લંગડી, કોઈ એક્સિડન્ટ થયો હોય, એસિડ છાંટ્યું હોય કે કોઈ રોગ થયો હોય, પેટ ફૂલી થયું હોય, તો એને આ જગ્યાએ લાઈન એને ઓપરેશન કરવામાં આવે છે. તો આપણે જે ઓપરેશન કાર્ય કરે છે એ શું નામ ડૉક્ટર સાહેબ? અલ્પેશભાઈ ડૉક્ટર છે જુઓ. અને અમને એમને જોઈને આનંદ થયો અને આપણે એમને બે સવાલ પૂછી અને આ સંસ્થા વિશે અભિપ્રાય લઈએ કે તમે કેટલા સમયથી આ બાપુ? હું અહીંયા સંસ્થા સાથે 3 વર્ષથી જોડાયેલો છું. હા બરાબર. અને અહીંયા આપણે જે નિરાધાર ગાયો આવે છે એમાં રોડના એક્સિડન્ટ વાળી ગાયો, બરાબર, પગ ભાંગેલા હોય, બરાબર, શિંગડામાં કમોડી થયેલી હોય, પછી એના સિવાય ગરમીની પ્રોબ્લેમ હોય, જે બહાર એમની ગરમી કાઢી નાખે છે, એવી ગાયો વધારે પ્રમાણમાં આવે છે. બરાબર. તેને નિરાધાર મૂકી દેવામાં આવે છે. કોઈ પણ ના ફોન આવે તો અમે ગાયોને ત્યાંથી લઈ આવીએ છીએ. કેટલા કિલોમીટર સુધી તમે લાવો? આપણે આ ગૌશાળાથી આશરે બધી બાજુ 50 કિલોમીટર, 100 કિલોમીટર સુધી જઈએ છીએ. અહીંયાથી ડોડિયા બાઉન્ડ્રી સુરેન્દ્રનગર પાસે ત્યાં સુધી, પછી અહીંયાથી રાજકોટ સુધી, અહીંયાથી વાંકાનેર સુધી, અને આમ છે પડદરી, હળવદ, પડદરી સુધી આપણે ગાયોને રેસ્ક્યુ કરવા માટે જઈએ. તો આ ગાયોનો અમુક ટાઈમ તમે ઓપરેશન કરતા હોય, ગાય બચ્ચે કે નહીં, તમને પોતાને એવું થઈ જાય? આપણે એવું ના કહી શકીએ કે બચાવવા માટે મહેનત કરીએ પૂરી. હા બરાબર. બાકી એનો જસ આપવો એ મહાદેવના હાથ. બરાબર છે. પણ એને જે પીડા છે એ પીડા આપણે દૂર કરવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરીએ. ના બરાબર છે. એટલે અને ખરેખર બાપુ આ દવાઓ ને બધું ખર્ચો જે તમે કઈ રીતે લોકો આપો છો? બધા જ લોકો અલગ અલગ રીતે દાન આપતા હોય છે. ઘણા લોકો એવું વિચારે છે કે ભાઈ અમારે ઘાસચારામાં આપવું છે તો એ લોકો ઘાસચારા પૂરતું. બરાબર. ઘણા લોકો સ્વાસ્થ્ય સંબંધીઓ માટે એમ કે છે કે ભાઈ દવાનું કંઈ પણ તમારે જરૂર પડે તો અમને જાણ કરજો. એટલે અમે દવા માટે જાણ કરીએ કે ભાઈ અમારે આટલા ઇન્જેક્શનો જોઈએ છે. કે અમુક ઇન્જેક્શન બહુ મોંઘા આવે છે પણ દાતાઓ એના મળી રહે છે. બરાબર. અમુક લોકો 5 ઇન્જેક્શન આપે છે તો અમુક લોકો 15 ઇન્જેક્શન આપે. બરાબર. આ રીતે સંસ્થાનું બધું કામ ચાલે છે. અને આ ખરેખર આ કાર્ય નામનું 700 ગાયો અત્યારે 3 વર્ષની અંદર 50 થી 600-700 ગાયો થઈ ગઈ, ડોલી લગડી ઓપરેશન વાળી, કે એનું કોઈ દૂધ અહીંયા આગળ કોઈ આવક એની છે નહીં. અને દૂધ પણ આપણે વિડીયો બતાવ્યો કે એના આ વાસણા ગમે તેને થઈ જાય. તો તમે બાપુ મને જરા આ બાપુ જે છે આ સેવાનું કાર્ય કરે છે અશ્વિનગીરી બાપુ, એમના સ્વભાવ વિશે 2 શબ્દ તમે કહી આપશો? બાપુની વાત કરીએ ને તો શરૂઆતમાં જયારે અહીંયા ગૌશાળા ચાલુ કરી ત્યારે અહીં બાજુના ગામમાં એક જગ્યાએ એસિડ વાળા ખૂટિયાઓ હતા. બાપુ એને જોયા, એક સાધુનું હૃદય છે થોડુંક દ્રવી ગયું એમ કે ભાઈ આની કોઈ સેવા કરવા વાળું નથી, એટલે અમે અહીંયાથી લઈ આવ્યા. પછી દિવસે જેટલા જણા અહીંયા આવતા ગયા એ લોકોને ખબર પડી કે ભાઈ જે કોઈ પણ બીમાર હોય છે અથવા પીડાતા હોય છે તો બાપુ સેવા કરે છે. એમ ધીમે ધીમે અમે ચાલુ કર્યું ત્યારે 3 ખૂટિયાથી ચાલુ કર્યું. 3 ના 7 થયા, 7 ના 17 થયા, 17 પછી આમનામાં અવિરત અત્યારે આપણે ઓલમોસ્ટ 800 ની આજુબાજુની ગાયો. એટલે બહુ તકલીફ પડી છે. શરૂઆતમાં તો બહુ તકલીફ હતી. તકલીફ એવી હતી કે ભાઈ ડોક્ટર્સ આવતા હતા તો ઘણી વખત એવું થતું હતું મારી પાસે ફીસ નહોતી એને આપવા માટે, અથવા તો ડોક્ટર આવે તો એમ કે આ દવાની જરૂર છે તો દવા નહોતી. બરાબર. મહાદેવે ધીમે ધીમે જે કાંઈ પણ મેર કરીને બાપુનું જે પરિશ્રમ છે એ અત્યારે રંગ લાવ્યું છે કે બધી વસ્તુ આપણી પાસે પહોંચે છે, આપણે જોતી હોય એટલી પહોંચે છે, અને ગાયોના સ્વાસ્થ્ય માટે પરફેક્ટ રીતે એ વસ્તુ આપણે ઉપયોગ કરીએ. બાપુ અમુક ટાઈમ એવું બને કે ઘાસ થઈ રહ્યું હોય અને ગાયોનો વિકટ પરિસ્થિતિ બની ગઈ હોય. ઘણી વખત એવું થાય છે કે આપણી પાસે ઘાસચારાનો સ્ટોક છે પણ વરસાદ વધારે હોય ત્યારે એવી શક્યતાઓ છે કે ઘણી વખત ગાડીમાં આપણે નથી ભરી શકતા, અથવા ગાયો સુધી સવારે આપણે 9 વાગ્યા સુધીમાં નીણ કરતા હોય તો વરસાદ વધારે હોય તો ઘણી વાર 9 ની જગ્યાએ 12 કે 1 વાગે નીણ થાય છે. આ બધી તકલીફો થોડીક. અને બાપુનો ભાવ એવો કરો કે ગાયો ઉઘાડી છે મારે પણ ઉઘાડ પગાર એવું. હા, બાપુ ગાયો માટે રાત્રે 3 વાગે કદાચ કોઈ ગાય બહાર આવી હોય અથવા અવાજ આવે તો બાપુ ઉઠી જાય. અને બાપુનું એવું ખરું કે જ્યાં સુધી ગાય ભૂખી હોય કે ગાયનું ઘાસ ના મળે ત્યાં સુધી મારે ખોટો ખર્ચો કરવો ને જાત મહેનત કરે. હા, બાપુ વધારે પડતા અમારા માણસોને પણ એ જ વસ્તુ કહે છે કે ભાઈ આપણે 5 માણસથી પતતું હોય તો 7 માણસ નથી કરવા. આપણે 15,000 કોકને પગાર દેશું એના કરતા આપણે 15,000 ની ગાયોને સવલત આપીએ, જેથી કરીને તડકામાં, ઠંડીમાં, વરસાદમાં ગાયો પલળે નહીં
એના સ્વાસ્થ્યને વ્યવસ્થિત રહે અને એને ટાઈમ ટુ ટાઈમ પૂરેપૂરો એને આહાર મળી રહે. એટલા માટે બાપુ પોતે જાત મહેનત કરે છે અને અમને લોકોને બધાને કહે છે કે ભાઈ થોડીક મહેનત કરો, જેથી કરીને આપણે કોઈને પગાર વધારે ના દે અને આ ગાયો માટે આપણે ફંડ વધારે બચી શકે અને ગાયોને વધારે સારું થઈ શકે એ માટેની મહેનત કરે છે બાપુ. ખરેખર આ ડૉક્ટર સાહેબને મળી અને ખરેખર આનંદ થયો. ઈશ્વર ક્યાંય નથી, ઈશ્વર છે જ, પણ મનુષ્ય રૂપમાં, આવા ડૉક્ટરના રૂપમાં, આવા સંતના રૂપમાં, આવા અશ્વિનગીરી બાપુના રૂપમાં. તો આવી સંસ્થામાં 1 રૂપિયો આલેલો 100% કે 1 રૂપિયો વપરાય છે. કોઈ આડંબર નથી, કોઈ વૈભવ નહીં, બાપુનો કોઈ વભો નથી. તો તમે પણ આવી સંસ્થામાં તમારું બને એટલું દાન, ઘાસચારો, દવા માટે તમે આપી અને આ સંસ્થાને સહભાગીદાર બનો. જય શ્રી રામ, જય શ્રી રામ.